નમસ્તે દોસ્તો, આપણે છે ને આ જે સરથાણા ગામતળ છે, જે સરથાણા ગામતળની નીચે પાછળના ભાગમાં તાપી કિનારો છે. એ તાપી કિનારામાં જે જળકુંભી જે વેલ તમે જોઈ શકો છો. પહેલી વાલકપાટી બાજુથી લઈને જે બ્રિજ નીચે બધી જગ્યાએ આખી તાપી જળકુંભીથી ઢંકાઈ ગઈ છે, આખી તાપી. હાલમાં આ જે તાપી ધકાવાને કારણે આપને એવું લાગશે કે અહીં ગાર્ડન છે, પણ આ ગાર્ડન નથી, આ તાપી છે અને નીચે પાણી છે. પણ એસએમસીને એવું લાગે કે ગાર્ડન આપણે રહેવા દીધા નથી, તો તાપીના પાણી ઉપર ગાર્ડન ફર્સ્ટ ક્લાસ બની જાય એટલે આ જળકુંભી છે ને કાઢવામાં ખૂબ બેદરકારી દાખવી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કે આપણે અહીંયા અત્યારે 2 મશીન ચાલે છે. આ જે 2 મશીન છે ને એમાં દાંડાઈ શું છે ને યાદ હું તમને બતાવું. જ્યારે એસએમસીના અધિકારીઓ અહીંયા આંટો ફેરો મારવા આવે ને ત્યારે આ જે છે ને એ કામગીરી કરવાનું શરૂ કરી દે. જેવા અધિકારીઓ અહીંથી વયા જાય એટલે આ બંને મશીનના જે ચલાવનારા વ્યક્તિઓ છે ને એ બેસી જાય. આ લાખો રૂપિયાનું મશીનરી આવે છે અને કરોડો રૂપિયા ખર્ચો કરવામાં આવે છે દર વર્ષે તાપીના સાફ સફાઈમાં. મહાનગરપાલિકા દ્વારા ઘણો ખર્ચો કરવામાં, પરંતુ આમાં છે ને કોઈ નવો સુધારો વધારો કોઈ છે નહીં. આ બધા પોતપોતાના કેવું કરે કે સમજો કે અધિકારી અહીંથી જતા રહે એટલે પોતે મશીન બંધ કરી દે અને એનું ડીઝલ બચે, મશીનરીનો જે ઘસરો લાગે એ બચી જાય. ડીઝલ બચે એટલે ડીઝલ બારોબાર વેચાણ કરી દે. એ તો ખબર જ હોય કે 1 કલાક સમજો કે ચાલે તો કેટલું ડીઝલ પેટ્રોલ જે પણ હોય વપરાતું હોય એ કેટલું એમાં બળે. તો આ બંધ કરી દે ને બધું ડીઝલ છે ને બારોબાર વેચી જાય. થોડાક ટાઈમ પહેલાં મારા મિત્રે મને કીધું કે તમે 10-15 મિનિટ લેટ પડ્યા, જે વાહન ડીઝલનું છે ને કેન્યુ કાંઈથી કેરબો ભાઈ નાથી જતો રહ્યો. એટલે આવી રીતે ભ્રષ્ટાચાર થાય છે. તમે હવે નીચે જુઓ, જે આ જળકુંભી કાઢીને ઢગલો કરે છે ને, હવે એમાં તમને શું ચોરી થાય છે ને એ હું બતાવું. આપણે હાલો ભાઈ આપણા બાજુ એ જે આ જે ઢગલો જે પાળી જેવું કરે છે ને એ કેવું કરે કે રોજે થોડું માથે ઢાંકી દે. એટલે શું થાય કે અધિકારી આવે ને એટલે અધિકારીને એમ થાય ઓહો બહુ સારું કામ કર્યું, બહુ ઢગલો કર્યો. પણ ખાલી માથે થોડું ઢાંકી દે એટલે શું થાય કે આટલો પાળો અમે આખો તાપીમાંથી વેલ કાઢી. પરંતુ તમે જોવો છો કે મશીન કેટલા દિવસથી અહીંયા ચાલે છે, પરંતુ 5% જેટલું છે ને આમાંથી એને જળકુંભી કાઢે એવું લાગતું નથી. હવે આપણે સમજીએ કે જળકુંભીનો વધારો પણ થતો હોય પણ સામે ઘટાડો પણ થાય કે ન થાય. મશીનરીનું કામ શું હોય છે કે જળકુંભી કાઢી નાખવાનું. તમે જોશો ને કે ઢગલા માથે માત્ર થોડું જળકુંભી નાખી દેવામાં આવી છે. અને આ જળકુંભીને કારણે આ જે માછીમારો જે છે, જે અહીંયા પોતાનું પેટ ભરવા માટે માછલી પકડી અને વેચાણ કરે છે, એની પેટ ઉપર પાટું મારવામાં આવી રહ્યું છે. મહાનગરપાલિકાને પણ એ ખાસ જોવું જોઈએ કે લોકોનું પેટ ભરાય. હવે ઘણા લોકો એવા છે ખાલી માત્ર તાપીમાં હોડકું ચલાવીને પોતાની પરિવારનું ગુજરાન ચલાવે છે, પોતાની રોજગારી ચલાવે છે. એમાં માછલી પકડે, પોતે ખાય અથવા કે વેચાણ પણ કરે. તો આ માછીમારોને ક્યાં જવાનું? એની પાસે તો બીજો કોઈ ધંધો હોતો નથી, તેઓ અભણ હોય છે, ઓછું ભણેલા હોય છે. આ જ એક ધંધો કરીને પોતાની રોજીરોટી કમાતા હોય છે. હવે પોતે આમાં હોડકું ચલાવવા જાય તો કઈ રીતે હોડકું ચાલવાનું? તમે આ જુઓ તો આ તાપીમાં આ ગાર્ડન થઈ ગયું છે, તો આ ગાર્ડનમાં કઈ રીતે પોતાનું હોડકું ચલાવવાના, કઈ રીતે એનું જે માછલી છે પકડવાના, એની જિંદગી જીવવાની કે નહીં જીવવાની? આ જે ચોરી કરવામાં આવે ડીઝલ પેટ્રોલની કે કામગીરીની સમયની ચોરી કરે. તમે જો આ જળકુંભી કેટલી જૂની છે, સુકાઈ ગયેલી છે. આ જળકુંભી અત્યારે કાઢી છે. હવે તમે ઉપર જોશો ને તો આ જળકુંભીને માત્ર ઢાંકી દેશે. અત્યારે ખાલી થોડું કામ કરશે અને ઢાંકી દેશે. અને મશીનરી હું ઘડીક આવીને પહેલાં આ શૂટિંગ શરૂ કર્યા પહેલાં હું જોતો હતો કે જે આ મશીનરી છે ને એકદમ સ્લો ચલાવે, એકદમ ધીમી. થોડુંક એવું કાઢીને ઊભી રહે, મૂકી દે, પાછી ઊભી રહે. એટલે જળકુંભી કાઢવા આવ્યા છો કે દેખાડવા આવ્યા છો તમારા વાલે એ નહીં સમજ પડતી. તો તમે જુઓ કે આ પાળો જે કર્યો છે એ કેટલા દિવસનો પાળો કર્યો છે ને આ હુકાઈ ગયેલું છે. તેનો મતલબ એમ તો કાલ પંદર તો જળકુંભી કાઢી જ નથી એવું લાગે છે અહીંયા. કારણ કે જો જળકુંભી કાઢેલી હોય તો આમાં કાંઈ હુકાય એટલું બધું ના જાય એક દિવસમાં. એટલે એટલું સ્લો કામગીરી ચાલુ છે કે આ વર્ષોને વર્ષો વયા જાય ને તો તાપીમાંથી જળકુંભી જાય એમ નથી. તો આ માછીમારોને ક્યાં જવાનું? માછીમારોને આમાં માછલી પકડવા ક્યાં જાય? હોડકું આમાં ચાલે? કોઈ જગ્યાએ ચાલે નહીં. કારણ કે આ ગાર્ડન જ આખું બની ગયું છે મસ્તીનું કે આમાં ગાર્ડનમાં જઈ શકાય એમ. તમે જોવો છો આ હોડકું પડ્યું છે અહીંયા, ત્યાં હોડકું અંદર લઈ જાવ તો કઈ રીતે જવાનું? પાણીમાં ચાલે જ નહીં, કારણ કે વેલે દાડે આવી જાય. આવી રીતે જે આ સરથાણા જકાતનાકા જે ગામતળ છે, જ્યાં તાપી કિનારો છે, ત્યાં આવી પરિસ્થિતિ છે. લોકોને પોતાનું પેટ ભરવા માટેની જે કામગીરી છે કરી શકતા નથી. તો મહાનગરપાલિકાના અધિકારીઓને ખાસ વિનંતી છે કે તમે થોડુંક આમાં ધ્યાન આપો. કારણ કે આ તાપી મૈયા છે ને માત્ર આ ગામવાળાની નથી, આખા સુરતની છે અને આ આપણું નાક છે. જો સૂર્યપુત્રી જે તાપીને આ રીતે જો તમે ભ્રષ્ટાચારમાં ઓલું કરી દેશો
તો તમને આમાં પાપ જ લાગવાનો છે. એટલે થોડુંક આ મશીનરી ચલાવતા અધિકારીને કે મશીનરી ચલાવતા કર્મચારીને થોડું ધ્યાન આપો અને કહો એને કે વ્યવસ્થિત કામગીરી કરે અને વ્યવસ્થિત જળકુંભી કાઢવામાં આવે. એટલા માટે જ મારા મિત્રનો ફોન આવ્યો કે રજનીભાઈ આ રીતનું છે, તો આપણે જોઈએ આપણે કઈ રીતનું છે. અધિકારીને પણ ફરિયાદ કરીશું કે આ બાબતની કામગીરી કરે ને વહેલી તકે આમાં થોડો સુધારો વધારો લાવે અને જે ગામવાળા લોકોને જે હેરાનગતિ છે અને સુરતની જે તાપી મૈયા છે એ તાપી મૈયાને ચોખ્ખી કરવામાં આવે એવો પ્રયાસ કરવાનો આપણો હેતુ છે. જય હિન્દ જય ભારત. લોકો શેર કરજો જેથી લોકોને ખબર પડે કે આ તાપીમાં કેવો ભ્રષ્ટાચાર થાય છે. અગાઉ મેં આજે લગભગ અંદાજે 2017-18 મેં આરટીઆઈ કરી હતી અને ગુજરાત ગવર્મેન્ટ દ્વારા એક વિધાનસભામાં કીધું હતું કે અમે 900 કરોડ રૂપિયા તાપીના સફાઈ માટે ફાળે છે, પણ 1 રૂપિયો કાંઈ નહોતો ફાળવ્યો. મશીનરી બાબતની મેં આરટીઆઈ કરી હતી કે ભાઈ કઈ મશીન ખરીદી કરી છે, કેટલો ખર્ચો કર્યો, કોઈ નવું ખરીદી મશીનરી નહોતી. એટલે માત્ર પોકળ વાતો કરવામાં આવે છે. જ્યારે ત્યારે જે વોટ પબ્લિક પાસે લેવાના હોય છે ત્યારે એ પોકળ વાતો થતી હોય છે. એટલે જે તાપી મૈયાની જે હાલત છે ને એ આ હરામી પેટના પાપને કારણે થઈ છે. મારું કહેવું એવું છે. કારણ કે જો વ્યવસ્થિત આપણે સાફ સફાઈ રાખવી હોય તો મશીનરી આપણી પાસે છે, મહાનગરપાલિકામાં રૂપિયા એટલા છે, લોકો ટેક્સ એટલા ભરે છે, તો આવી શું કામ તાપી સાથે આવી અન્યાય કરવાનો, આ ગામવાળા સાથે શું કામ અન્યાય કરવાનો? એટલે અધિકારીઓ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કમિશનર સાહેબને એક નમ્ર વિનંતી છે કે થોડુંક ધ્યાન આપો. આ આપણી તાપી મૈયા છે, કોઈ એકની નથી અને આપણી છે ને સુંદરતાનું એક પ્રતીક છે તાપી મૈયા. તો આને સાફ સફાઈ વ્યવસ્થિત કરવામાં આવે એ મારી લાગણી અને ગામ લોકોની પણ એવી લાગણી છે. જય હિન્દ જય ભારત.